નમસ્કાર, મારું નામ જોશી ભૂમિ હિતેશભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજરોજ આપણું શાળાનું રિઝલ્ટ જાહેર થયું છે. ધોરણ 10નું મેં ધોરણ 10માં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તથા 98.92% પ્રાપ્ત કર્યા છે. મારી શાળા શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઠાણીયાનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. શાળાના આચાર્ય શ્રી શ્વેતાબેનનું ખૂબ સારું માર્ગદર્શન રહ્યું છે. શાળાના શિક્ષકોએ પણ ખૂબ મહેનત કરી છે તથા મારા માતા પિતાને પણ ખૂબ મહેનત રહી છે. આ રિઝલ્ટની પાછળ જેટલી અમારી મહેનત રહી છે તેટલી જ શાળા પરિવારની પણ રહી છે. તેથી હું શાળા પરિવારનો ખૂબ દિલથી આભાર માનું છું કે આવી જ રીતને શાળાનું રિઝલ્ટ આવતું રહે. હું હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. હું રોજ હોસ્ટેલે 6 થી 7 કલાક વાંચન કરતી હતી તથા શાળાના ટેસ્ટ દ્વારા અમને ખૂબ સારું માર્ગદર્શન અને પ્રેક્ટિસ થઈ હતી. હોસ્ટેલમાં દરરોજ અમને શિસ્તનું પાલન કરાવતા અને અમે ડેલી વાંચતા હતા. બોર્ડ એક્ઝામના ટાઈમે પણ અમને સ્ટ્રિક્ટ રૂટીન ફોલો કરતા હતા અમે તથા વાંચન અમારું ખૂબ સખત હતું. સવારના વહેલા ઉઠીને વાંચો અને રાતના મોડા સુધી જાગતા હતા. આજરોજ SSC બોર્ડનું પરિણામ જાહેર થયેલ છે, જેમાં અમારી શાળા શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઠાણીયા ગર્લ્સ હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમનું 93.48% શ્રેષ્ઠ રિઝલ્ટ આવેલું છે, જેની અંદર 5 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવેલા છે અને 16 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવેલા છે. અમારી શાળામાં ભણતી દીકરીઓમાં સિટીવાળી દીકરીઓ અને હોસ્ટેલ એ બંને દીકરીઓ જે છે અહીંયા અભ્યાસ કરે છે. શાળાનું કુલ ઓલ ઓવર પરિણામ જે છે 93.48% જે છે એ આવેલું છે. હોસ્ટેલમાં પણ દીકરીઓને અહીંયા રહી અને સરસ મજાની ભણવાની સુવિધાઓ છે, સરસ મજાનું વાંચન જે છે એનું આયોજન કરવામાં આવે છે. એ દીકરીઓ ફરી પાછી સ્કૂલ ઉપર આવે છે. અમે અહીંયા એને પ્રેક્ટિસ કરાવીએ છીએ અને મને કહેતા આનંદ થશે કે ધોરણ 12નું જે સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું છે અને આજે જે SSCનું પરિણામ આવ્યું છે એ બંને પરિણામની અંદર હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ જે છે એ ટોપ રહી છે. એટલે આ શાળામાં માત્ર જે છે એ સિટીના વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ઉપર પણ શિક્ષણનું એટલું જ જે છે એ મહેનત કરાવી અને આ સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ અમે પહોંચ્યા છીએ. આખા વર્ષ દરમિયાન અમે જે છે વીકલી ટેસ્ટ જે છે એ વિદ્યાર્થીઓ માટે એનું આયોજન કરેલું હોય છે. વીકલી ટેસ્ટ પછી અમે યુનિટ ટેસ્ટ લેતા હોઈએ છીએ અને જ્યારે કોર્સ પૂરો થાય એટલે સંપૂર્ણ કોર્સનું કન્સેપ્ટ બેઝ રિવિઝન કરાવીએ છીએ, પેપર પ્રેક્ટિસ કરાવીએ છીએ અને પછી જે છે એને જ્યારે પણ પેપરમાં કંઈ પણ ત્રુટિ રહી ગઈ હોય સ્કૂલની પરીક્ષામાં ફરી પાછું અમે એને માર્ગદર્શન આપી અને બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ જે છે એ પેપર લેખન કેવી રીતે કરી શકીએ એ પણ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન અહીંયા શિક્ષકો દ્વારા પૂરું પાડવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ જે છે એ નબળા હોય તો એમને પણ સતત 5 વર્ષના બોર્ડના પેપરની પ્રેક્ટિસ કરાવી અને વિદ્યાર્થીઓ જે છે એ પાસિંગ સુધી પહોંચી જાય એવો અમારો સતત પ્રયત્ન હોય છે અને એને કારણે જ સ્કૂલનું આટલું સારું રિઝલ્ટ જે છે અમે લઈ આવી શકીએ છીએ. મારું નામ હરેશભાઈ ડાંગર છે. એન્જલ ડાંગરના પપ્પા છું હું. આજે મારી દીકરી એન્જલ 10મા ધોરણમાં ખૂબ જ સારા પર્સન્ટેજ લઈ A1 ગ્રેડ લઈ અને અમને પણ ગૌરવ અપાવ્યું છે, એની શાળાને પણ ગૌરવ અપાવ્યું છે. એ બદલ હું મારી દીકરીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આમ તો વચ્ચેથી એડમિશન લેવાનું થયું, હોસ્ટેલમાં હતી ને થોડીક તબિયતને વલે, પણ અહીંનું જે વાતાવરણ છે, અહીંનું જે શિસ્ત છે, અહીંનું જે શિક્ષણ છે એ ખૂબ સારું હતું. એટલે બીજી સ્કૂલ કરતાં મેં આ સ્કૂલ પસંદ કરી અને આજે એ A1 ગ્રેડ લઈ અને ખૂબ સારું પરિણામ સ્કૂલ માટે અને અમારા માટે પણ ગૌરવરૂપ છે. જોશી હિતેશભાઈ વિઠ્ઠલભાઈ, મારી બેબી અહીંયા ભણતી 10મા ક્લાસમાં A1 ગ્રેડ ફર્સ્ટ ક્લાસ ગોઠાણીયા કોલેજમાં આવી છે હાઈસ્કૂલમાં અને બહુ શિક્ષણનો અથાગ પ્રયાસ છે અને હોસ્ટેલમાં જ રહેતી હતી પણ સ્કૂલનું કામ બહુ સારું છે. મેં ખૂબ ખૂબ અભિનંદન હું શિક્ષકોનું માનું, પ્રિન્સિપાલનું માનું છું અને શ્રીમતી ગોઠાણીયા સ્કૂલનો સર્વ સ્ટાફને માનું છું.